કોઈ પણ વસ્તુ હોય ને એની પાછળના વાય અને હાવ જાણી લ્યો ને તો બીજા બધા ક્વેશ્ચન આન્સર છે ઈઝી થઈ જાય. ત્રણેય જે કેટેગરીઝ છે આર્મી નેવી એરફોર્સ માટેના, એના જે ઓફિસર્સ હોય છે એમને 4 સ્ટાર હોય છે. એમના જે શોલ્ડર ઉપર તમે બેચ જુઓ તો એ 4 સ્ટાર ઓફિસર કહેવાય. પરમવીર, મહાવીર અને વીર ચક્ર જે છે ને એ જનરલી યુદ્ધકાળ દરમિયાન અપાતા હોય છે કે યુદ્ધકાળ દરમિયાન જો કોઈ સૈનિક જે છે એ શૌર્યનું પરાક્રમ કરે છે તો એને એ પ્રમાણે જે ચક્રો અપાતા હોય છે, આ જે એવોર્ડ્સ છે એ અપાતા હોય છે. પદમ 15મી જાન્યુઆરી એટલે ઉજવવામાં આવે છે આર્મી દિવસ, ભારતીય થલ સેના દિવસ. અચ્છા, તો ખ્યાલ છે કોઈને થલ સેના દિવસ શું કામ 15મી જાન્યુઆરી જ ઉજવવામાં આવે છે? કારણ કોઈને? સૌપ્રથમ 1949 15 જાન્યુઆરીના રોજ ભારતીય વ્યક્તિને, એટલે કે ભારતીય એક કહી શકાય કે વ્યક્તિને આર્મીનો ચાર્જ મળ્યો અને એમનું નામ હતું જનરલ કે.એમ. કરિયપ્પા. કે.એમ. કરિયપ્પા જે છે એમને આ દિવસે ચાર્જ મળેલો હતો અને F.R.R. બુચર કરીને ત્યારે બ્રિટિશર એક વ્યક્તિ હતા કે જેમની પાસે આર્મીનો ચાર્જ હતો. ઇન્ડિયન આર્મીના એ જનરલ હતા, ચીફ હતા, અને એમાંથી એક ભારતીય વ્યક્તિને કે.એમ. કરિયપ્પાને ચાર્જ આપવામાં આવ્યો. એટલે એ દિવસથી ભારતીય થલ સેના દિવસ એટલે કે ઇન્ડિયન આર્મી ડે 15મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. દર વર્ષે જે સ્પેશિયલી આર્મી ડે માટે એક પરેડ યોજાય છે જે દિલ્હી અથવા બેંગ્લોરમાં હોય છે, પણ આ વર્ષેનું સ્થળ બદલાયું છે. આ વર્ષે લખનૌમાં, ઉત્તર પ્રદેશના લખનૌમાં આર્મી ડેની પરેડ યોજાવાની છે અને એ પરેડમાં જે આપણે નોર્મલી 26 જાન્યુઆરીની પરેડ જોતા હોય છે એની જેમ જ પરેડ હોય છે, પણ એમાં ખાલી આર્મીના સોલ્જર્સ ભાગ લે છે અને એક સ્પેશિયલ પરેડ હોય છે અને પછી એક ફ્લાઇંગ પાસ હોય છે કે જેનાથી એરફોર્સના વિવિધ હેલિકોપ્ટર્સ અને એરક્રાફ્ટ્સ હોય એ તમે એર શો જેવું કહી શકો કે એના માટે એક સેલ્યુટ આપવાની વાત હોય, તો એ એક શો યોજવામાં આવે છે. તો આ વર્ષે જેમ વાત થઈ એમ કે આ વખતે લખનૌમાં યોજાશે સૌ પ્રથમ વખત. તો આર્મી દિવસ આના માટે ઉજવવામાં આવે છે. એવી જ રીતે નેવી દિવસ એટલે કે નેવી ડે અને એરફોર્સ ડે એ પણ આપણા માટે 2 દિવસો છે કે જેની આપણે જ્યારે ડિટેલમાં જ્યારે આપણે ડિફેન્સ જ્યારે ભણશું ત્યારે એમાં ડિસ્કશન કરશું. તો આર્મીમાં આપણે એક બીજી વાત જોઈએ તો એક પોસ્ટ છે, તમે કદાચ હમણાં પેલું મૂવી આવ્યું સેમ બહાદુર, એના ઉપરથી ખ્યાલ હશે કે ફિલ્ડ માર્શલ નામની એક પોસ્ટ, એક ઓનરરી પોસ્ટ આર્મીમાં હોય છે. આર્મી, નેવી અને એરફોર્સ એ ત્રણેય અલગ અલગ ડિવિઝન્સ છે ડિફેન્સના, કે રક્ષા માટેના, આપણા ડિફેન્સ માટેના 3 અલગ અલગ ડિવિઝન્સ છે. તો એ ત્રણેયમાં જે સિનિયર મોસ્ટ પોઝિશન છે એને આર્મીમાં કહેવાય છે જનરલ. તો અત્યારના મનોજ પાંડે 28માં જનરલ છે આર્મીના. કરંટમાં પૂછાઈ જાય એવા ક્વેશ્ચન્સ કે અત્યારે આર્મીના જનરલ કોણ છે. નેવીમાં એ જ પોસ્ટ માટે એક વર્ડ યુઝ થાય છે એડમિરલ. તો એડમિરલ હોય એ અગેન કે નેવીના સુપ્રીમ કહી શકાય કે કમાન્ડર કે જે કમાન્ડ આપે. અને ઓલરેડી સુપ્રીમ કમાન્ડર ત્રણેય માટે, ડિફેન્સ માટેના આપણને ખ્યાલ જ છે, બંધારણમાં તમે ભણશો ખરા કે કોન્સ્ટિટ્યુશનમાં છે કે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કમાન્ડર ત્રણેયના છે. બટ આપણે નેવીના જોઈએ તો નેવીના જે ઇન્ચાર્જ કહી શકાય કે જે નેવી માટે હોય, જે પ્રથમ ઓફિસર એ છે એડમિરલ. અને એવી જ રીતે એરફોર્સ માટેનો એમાં જે વર્ડ છે એ છે માર્શલ ઓફ ધ ઇન્ડિયન એરફોર્સ. તો માર્શલ ઓફ ધ ઇન્ડિયન એરફોર્સ અને એડમિરલ આ ત્રણેય પોસ્ટ છે. એ ત્રણેય જે કેટેગરીઝ જે છે આર્મી નેવી એરફોર્સ માટેના, એના જે ઓફિસર્સ હોય છે એમને 4 સ્ટાર હોય છે. એમના જે શોલ્ડર ઉપર તમે બેચ જુઓ તો એ 4 સ્ટાર ઓફિસર કહેવાય. હવે એ 4 સ્ટાર ઓફિસર છે, એનાથી ઉપર જે આપણે વાત કરી કે ફિલ્ડ માર્શલ, તો ફિલ્ડ માર્શલ જે છે ને એ ઓનરરી પોસ્ટ છે, એ ઇક્વિવેલન્ટ જ છે પણ એ 5 સ્ટાર પોસ્ટ કહેવાય. તો 5 સ્ટાર પોસ્ટ જે છે એ કહેવામાં આવે છે ફિલ્ડ માર્શલ. અગેન ફિલ્ડ માર્શલ જે વર્ડ છે એ આર્મી માટેનો છે. નેવી માટેનો એ જ વર્ડ છે ફ્લીટ ઓફ ધ એડમિરલ. ફ્લીટ ઓફ ધ એડમિરલ એ નેવીમાં જો કોઈને ફિલ્ડ માર્શલની મીન્સ 5 સ્ટાર પોઝિશન આપવામાં આવે તો. અને સેમ અગેન એરફોર્સ માટે એ જે વર્ડ છે માર્શલ ઓફ ધ ઇન્ડિયન એરફોર્સ. તો માર્શલ ઓફ ધ ઇન્ડિયન એરફોર્સ જે છે એ છે એરફોર્સ માટે કોઈને જો 5 સ્ટાર ઓફિસર બનાવવામાં આવે અથવા જો 4 સ્ટાર ઓફિસર એટલે કે આ એરફોર્સના જનરલ જ હોય તો એના માટે વર્ડ છે એર ચીફ માર્શલ. તો એર ચીફ માર્શલ એના માટે છે. હવે આ 5 સ્ટાર પોસ્ટ ટોટલ ત્રણેય માટે. હવે કુલ અત્યારના કહી શકીએ કે પ્રેઝન્ટ ટાઈમ આજના દિવસ સુધી જોઈએ તો કુલ 3 લોકોને ભારતમાં 5 સ્ટારની ઓનરરી પોસ્ટ આપવામાં આવી હતી. સૌથી પહેલાં હતા સેમ માણેકશો કે જેમને આર્મીમાંથી આપવામાં આવી હતી. બીજા નંબરે હતા કે.એમ. કરિયપ્પા જેમને એના રિટાયરમેન્ટના 33 વર્ષ પછી ઓનરરી પોસ્ટ આપવામાં આવી હતી. એ ઓનરરી પોસ્ટ છે. સેમ માણેકશોની તમે કદાચ પેલું મૂવી જોયું તેમાં બતાવ્યું છે કે એમના રિટાયરમેન્ટના જસ્ટ 15 દિવસ પહેલાં એમને આ પ્રમોટ કરવામાં આવ્યા હતા પોસ્ટ ઉપર. તો એ કોઈ પણ જગ્યાએ થઈ શકે. તમે કદાચ સાંભળ્યું હશે કે જેમ કે એજ્યુકેશનમાં એક જે સૌથી હાઈએસ્ટ પોસ્ટ કઈ કહેવાય તો કે પીએચડી, એની ઉપર એક ડી.લિટ કરીને આપવામાં આવે છે ડિગ્રી, ડૉક્ટર ઓફ લિટરેચર. તો એ ઓનરરી ડિગ્રી છે. તો એવી રીતે આમાં પણ ઓનરરી છે. તો
આપણે કહી શકાય કે ફિલ્ડ માર્શલ સૌથી પહેલાં સેમ માણેકશો અને પછી કેમ કરીએપ્પા અને ત્રીજા જે છે અર્જણ સિંહ જે છે એ એરફોર્સમાં હતા અને એ ભારતના ત્રીજા એર ચીફ માર્શલ હતા. તો એર ચીફ માર્શલ હતા એમને એરફોર્સમાંથી 5 સ્ટાર પોઝિશન આપવામાં આવી હતી. તો આ 3 લોકો જે છે જેમને 5 સ્ટાર પોઝિશન આપવામાં આવી હતી એટલે ફિલ્ડ માર્શલની સમકક્ષનો હોદ્દો. હવે આર્મીમાં આપણે જોઈએ પોસ્ટ છે સાઈડની જે છે પેલી નેવી, આર્મી અને એરફોર્સની છે. તો એમાં જો જે પેલી 5 સ્ટાર પોસ્ટ છે એના નામ આપ્યા છે કે એડમિરલ, ફિલ્ડ માર્શલ અને માર્શલ ઓફ ધ ઇન્ડિયન એરફોર્સ અને પછી એડમિરલ, જનરલ, એર ચીફ માર્શલ. તો નોટ ડાઉન કરતા જાજો. આર્મી માટે જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર, કર્નલ, લેફ્ટનન્ટ કર્નલ, મેજર, કેપ્ટન અને લેફ્ટનન્ટ. તો આ જેટલી પણ પોસ્ટ છે એ બધી કહેવાય છે કમિશન્ડ ઓફિસર. અને પછી એવી જ રીતે આ જે કીધા એ બધા કમિશન્ડ ઓફિસર છે. એવી જ રીતે જુનિયર કમિશન ઓફિસર હોય, સુબેદાર, મેજર સુબેદાર અને નાયબ સુબેદાર. અને એવી જ એમની જે ઇક્વિવેલન્ટ પોસ્ટ છે એ નેવી અને એરફોર્સમાં પણ છે. અને પછી જે છે 4 પોસ્ટ એ નોન કમિશન્ડ ઓફિસરની છે. એટલે નોન કમિશન્ડ આપણે કહી શકાય કે સોલ્જર્સની જે છે. તો એમાં સૌથી સિનિયર છે હવલદાર, પછી એનાથી જુનિયર નાઇક, લાન્સ નાઇક અને સિપોય. અને એની જ ઇક્વિવેલન્ટ અગેન બેયમાં, નેવીમાં અને એરફોર્સમાં પણ 4 પોસ્ટ છે. આ જે છે આર્મીના બધા જે કંઈ પણ આપણે પોસ્ટ જોઈ, રેન્ક્સ જોયા આર્મીમાં, એ બધા રેન્ક માટેના જે છે શોલ્ડર ઉપર બેજીસ જોવા મળે. આ જો ફિલ્ડ માર્શલ સૌથી પહેલું જ આપણે જોયું અને ત્યાંથી લઈને સિપોય સુધી. તો આ રીતે હોય છે બધા માટે. એટલે ત્યાંથી આઈડેન્ટિફાઈ થાય કે કઈ રેન્કના ઓફિસર છે. ડન. હવે સેમ આર્મી, નેવી અને એરફોર્સમાં જ્યારે સોલ્જર્સ એટલે કે આપણા સૈનિકો કંઈક શૌર્યનું કામ કરે તો અલગ અલગ એમને મેડલ્સ અને એવોર્ડ અપાતા હોય છે. તો એ તમે સાંભળેલા હશે કે સૌથી જે ઉચ્ચ આપણે કહી શકાય કે સૌથી મોટું જે પદક છે એ હોય છે પરમવીર ચક્ર. તો અત્યાર સુધીમાં કુલ 22 આપણા સૈનિકોને પરમવીર ચક્ર એનાયત થયા છે. પછી હોય છે મહાવીર ચક્ર. લખજો પહેલાં પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર. અને પરમવીર, મહાવીર અને વીર ચક્ર જે છે ને એ જનરલી યુદ્ધકાળ દરમિયાન અપાતા હોય છે. કે યુદ્ધકાળ દરમિયાન જો કોઈ સૈનિક જે છે એ શૌર્યનું પરાક્રમ કરે છે તો એને એ પ્રમાણે જે ચક્રો અપાતા હોય છે, આ જે એવોર્ડ્સ છે એ અપાતા હોય છે પદક. પછી શૌર્ય ચક્ર, કીર્તિ ચક્ર અને અશોક ચક્ર એ જે છે યુદ્ધકાળ સિવાયના સમય દરમિયાન અપાતા હોય છે. શૌર્ય, કીર્તિ અને અશોક. અને એ સિવાય આ જે થઈ ગયા કંઈક પરાક્રમ કે કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કરેલું હોય ત્યારે, કે દેશ માટે કંઈક યોગદાન આપેલું હોય, બલિદાન આપેલું હોય ત્યારે. એ સિવાય અમુક વર્ષ જો કમિશન્ડ ઓફિસર જે છે એ આર્મીમાં પૂરા કરે છે તો એ પ્રમાણે પણ જે છે બેજીસ અને મેડલ મળતા હોય છે. એમાં તમે કદાચ સાંભળેલું હશે કે અતિ વિશિષ્ટ સેવા મેડલ, પછી વિશિષ્ટ સેવા મેડલ. તો આ બધા મેડલ્સ પણ અપાતા હોય છે. તમને ઘણી વખત થતું હોય કે એમના ચેસ્ટ ઉપર એટલા બધા મેડલ્સ લગાવેલા હોય તો એટલા બધા પરાક્રમના કાર્યો કરેલા હશે. હા, પરાક્રમના કાર્યો માટે તો મેડલ હોય જ, પણ ખાસ કરીને આવી રીતે જે સિનિયર કમિશન્ડ ઓફિસર હોય એમના અમુકના ડ્યુટી પીરિયડ્સ કે એમની જે સર્વિસના અમુક પીરિયડ્સ પૂરા થાય ત્યારે આવી રીતે અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ આવી રીતે પણ મેડલ્સ અપાતા હોય છે. તો આ એક આપણી આખી જર્ની છે જે સોલ્જરની હોય કે જે સિપોયથી શરૂ થઈ અને ફિલ્ડ માર્શલ સુધી પણ પહોંચી શકાય. તો આ જે આખી હાયરાર્કી જે છે એ હતી આર્મીમાં અને નેવી અને એરફોર્સમાં પણ એની ઇક્વિવેલન્ટ છે. તો આટલી માહિતી હતી જનરલી આપણી ડિફેન્સ માટે. અને આ ઉપરાંત જે ત્રણેયની આપણે વાત કરી, આર્મી, નેવી અને એરફોર્સ, એ ત્રણેય માટે એનાથી ઉપર એક પોસ્ટ છે. કોઈને ખ્યાલ છે એક પોસ્ટ એનાથી ઉપર પણ હમણાં નવી એટલે લગભગ 4-5 વર્ષ પહેલાં બનાવવામાં આવી છે, 3-4 વર્ષ પહેલાં. એ ત્રણેયની ઉપર રાષ્ટ્રપતિ છે, પણ રાષ્ટ્રપતિ અને એ ત્રણેય આર્મી, નેવી અને એરફોર્સના જનરલની વચ્ચે એક પોસ્ટ છે. કોઈને ખ્યાલ હોય તો CDS, ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ. તમને કદાચ ખ્યાલ હોય તો બિપિન રાવત એમનું જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું એ સૌથી પહેલાં આપણા ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ CDS હતા. તો CDS એક પોસ્ટ બનાવવામાં આવી છે કે આર્મી, નેવી અને એરફોર્સ એ ત્રણેય વચ્ચે કોલાબરેશનથી કામ કરવા માટે. કારણ કે ત્રણેયના અલગ અલગ ચીફ છે. તો એ ત્રણેયનું જો કંઈ જોઈન્ટ ઓપરેશન કે કંઈ કરવાનું હશે તો એ બધા વચ્ચે કોલાબરેશન થાય એના માટેની એક પોસ્ટ છે CDS, ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ. અને એ ત્રણમાંથી કોઈ પણમાંથી હોઈ શકે, આર્મી, નેવી કે એરફોર્સમાંથી. તો એ હોય છે અને એ પણ અગેન 4 સ્ટાર ઓફિસર હશે. ડન. તો આટલી માહિતી હતી ઇન્ડિયન આર્મી વિશે અને ડિફેન્સ વિશે આપણી, કે જે બેઝિક માહિતી હતી.